દમણ પોલીસે આઈપીએલ સટ્ટા કૌભાંડમાં 3ની અટકાયત સાથે મોબાઈલ ઇન્ટરનેટ ઉપકરણનો મુદ્દામાલ કબજે કર્યો। હેડક્વાર્ટર પાસે એડ્રેસ સોસાયટીના બંગલામાં પોલીસે દરવાજો તોડી પ્રવેશ કરી સટ્ટા રેકેટનો પર્દાફાશ કરતા ફફડાટ। દમણ એરપોર્ટ રોડ ઉપર ધ એડ્રેસ નામની પોસ્ટ સોસાયટીમાં ચાલતું આઈપીએલ સટ્ટા ઉપર કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એક બંગલામાં રેડ કરી મોબાઈલ અને અન્ય ઇન્ટરનેટ ઉપકરણ સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો। બંગલોમાં હાજર 3 ઇસમોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ હતી। દમણ પોલીસે આઈપીએલ સટ્ટા કૌભાંડમાં મોટી કાર્યવાહીમાં પોલીસ હેડક્વાર્ટરની નજીક આવેલી વીવીઆઈપી સોસાયટીના એક બંગલામાં ચાલી રહેલા સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે। તો એડ્રેસ સોસાયટીના બંગલા નંબર RH83D2માં મોડી સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો। એસડીએમ પ્રિયાંશુ સિંહ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે દરોડા પાડતા સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બંગલો અંદરથી બંધ હોવાથી પોલીસે દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો। અંદર હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા સટ્ટાનું સંચાલન થતું હતું। પોલીસે બંગલા બહાર પાર્ક કરેલી રાજસ્થાન નંબરની કારની પણ તપાસ કરી હતી। તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંગલો મુંબઈની એક મહિલાની માલિકીનો છે। તેણે પુનિત ચૌહાણ નામના વ્યક્તિને માસિક 24,500 રૂપિયાના ભાડે આપ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।